समाचार जामनगरથી કે જ્યાં શહેરના વિવિધ વિસ્તારમાં ફૂડ વિભાગનું ચેકિંગ મસાલા વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું 12 સ્થળોથી મસાલાના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા 2 બરફ ગોલા વિક્રેતાઓને ત્યાં પણ ધરાઈ તપાસ 11 કેરી નોનવેજ શોપ હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કેરી વિક્રેતાઓના 15 ગોડાઉનમાં પણ ચેકિંગ કરાયું અંદાજે 105 કિલો સડેલી કેરીનો સ્થળ પર જ કરાયો નાશ तो 2 बरफ गोला विक्रेताओं ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું જે પ્રકારે રાજ્યમાં અત્યારે અખાદ્ય જથ્થો અનેક જગ્યાઓથી પકડવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ આરોગ્ય વિભાગ છે જાગ્યું અને અનેક જગ્યા પર તેમણે ચેકિંગ કર્યું 105 કિલો સડેલી કેરીનો આ ચેકિંગ દરમિયાન નાશ કરવામાં આવ્યો હતો આ સાથે જ શહેરમાં અન્ય જગ્યા પર પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું तो 12 સ્થળોથી મસાલાના નમૂના લઈને તપાસ કરવામાં આવી હતી જે સમય આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા એ સમયના આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો આપ જુઓ કે બરફ ગોલાના વિક્રેતાઓ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી 11 ડેરીમાં તપાસ કરવામાં આવી હતી નોનવેજ શોપ હોટેલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ તમામ જગ્યામાંથી જે પણ અખાદ્ય જથ્થો હતો તેનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં 105 કિલો સડેલી કેરી મળી આવી હોવાની જાણકારી મળી હતી અને તેનો નાશ કરવામાં આવ્યો હતો બાકીના સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે કેમ કે રાજ્યમાં જે પ્રકારે અત્યારે અખાદ્ય ફૂડનો જથ્થો જોવા મળી રહ્યો છે એ વચ્ચે હવે આરોગ્ય વિભાગ જાગતું થયું છે દોડતું થયું છે અને ખાસ તો જામનગરમાં અલગ અલગ 12 સ્થળો પર મસાલાના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે આ ફોટોમાં આપ જોઈ શકો છો હળદરના સેમ્પલ છે લેવામાં આવી રહ્યા છે આ સાથે અન્ય મસાલાઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા